સંખેડા બહાદરપુર ઓરસંગ પુલ બંધ કરાતા પહેલા જ દિવસે ડાયવર્ઝન પર ટ્રાફિક જામની ગંભીર સ્થિતિ। ડાયવર્ઝનના રસ્તા પર લોખંડના સળિયા ભરેલું ટ્રેલર ટેકનિકલ ખામીને કારણે આડું ઊભું રહી જતા વાહનોની લાંબી કતારો લાગી। સંખેડા અને બહાદરપુર વચ્ચે આવેલા ઓરસંગ પુલના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવતા તંત્ર દ્વારા આ પુલ પરથી ભારે વાહનોની અવરજવર બંધ કરી તમામ વાહનોને ડાયવર્ઝન પર વાળવામાં આવ્યા હતા। જો કે આ ફેરફારના પહેલા જ દિવસે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને ડાયવર્ઝન પર ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાઈ હતી। આ સ્થિતિ ત્યારે બની જ્યારે પુલના કામ માટે જ લોખંડના સળિયા ભરીને જતું એક લાંબુ ટ્રેલર ડાયવર્ઝનના ઢાળ પર ચડતી વખતે અચાનક બંધ થઈ ગયું હતું। લોખંડના ભારે વજનને કારણે ટ્રેલરની બ્રેક લાગી ન હતી અને તે ઢાળ પરથી પાછળ ઉતરીને રસ્તા પર વળાંક વળીને આડું ઊભું રહી ગયું હતું। આ ટ્રેલર સળિયાનું વજન કરાવવા માટે સંખેડા તરફ જઈ રહ્યું હતું ત્યારે આ અચાનક ખામી સર્જાઈ હતી। ડાયવર્ઝનના સાંકડા રસ્તા પર ટ્રેલર અટવાઈ જતા બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી। ટ્રાફિક જામની આ ગંભીર સ્થિતિને વણસતી જોઈ તંત્ર દ્વારા તાત્કાલિક નિર્ણય લેવામાં આવ્યો હતો અને જ્યાં સુધી ડાયવર્ઝન પરથી ટ્રેલર ખસેડવામાં ન આવે ત્યાં સુધી હંગામી ધોરણે જૂના પુલ ઉપરથી સ્કૂટર અને કાર જેવા નાના વાહનોની અવરજવર શરૂ કરવામાં આવી હતી। હાલમાં ડાયવર્ઝન પરથી આ ભારે વાહન હટાવવાની કામગીરી ચાલુ છે પરંતુ इधर से आ रहा था एकदम सड़ाई बड़ा गाड़ी एकदम से बंद हो गया और ब्रेक दिया तो ब्रेक लगा नहीं ब्रेक फेल हो गया तो इधर से वापस आ गया स्टीयरिंग लॉक हो गया कटा नहीं सीधे सीधे ऐसे घुस गया अंदर जो थंबे में गिर गया। कब से हुआ ऐसा? ये सब अभी आधा घंटा पहले।